તારી માનો પીકો બળદ। તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું હું દિલથી સ્વાગત કરું છું। ભાઈ, હમણાં 15 દિવસથી સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ ઊભી થઈ છે। તેણે પહેલાં તો ખજૂરભાઈનો વિરોધ કર્યો, ખજૂરભાઈ પછી ખજૂરભાઈનો સાથ અને સપોર્ટ આપતા હતા જે હંમેશા સચ્ચાઈને સાથે હતા એવા લાલભાઈ આહિરનો અત્યારે તે વિરોધ કરી રહી છે। અને આ વિરોધ ભાઈઓ એટલો વધી ગયો છે કે વાત જ ના પૂછો। ભાઈઓ, વિડીયોમાં બન્યા રહેજો। હમણાં તમને આખો વિડીયો જ બતાવી દઉં કે કીર્તિ પટેલે લાલભાઈ આહિર વિશે શું કીધું। અને અત્યારે વિરોધ વિશે વાત કરીએ તો ભાઈઓ, આ વિરોધમાં હવે તો લોહીની નદીઓ વહે એમ છે। કેમ કે વિરોધમાં બંને પક્ષમાંથી એકબીજાને ગાળ પણ બોલી રહ્યા છે અને બંને એકબીજાને લોકેશન પણ મૂકી રહ્યા છે। લાલભાઈ આહિર કહે છે કે હું અમદાવાદમાં છું, તું આવી જા। અને કીર્તિ પટેલ પણ કહે છે કે હું સુરતમાં રહું છું, તું ત્યાં આવી જાય। તો ભાઈઓ, તમને શું લાગે આ વિરોધ ક્યાં જઈ રોકાશે? આ વિરોધમાં કોણ જીતશે? શું કીર્તિ પટેલને જીત થશે કે પછી ખજૂરભાઈનો જે સાથ અને સપોર્ટ આપી રહ્યા છે તેવા લાલભાઈ આહિરની જીત થશે? તો ભાઈઓ, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। ભાઈઓ, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। જો આવા ને આવા તમને વિડીયો અમારા જોવા ગમતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોઈ લો આ વિડીયો। બેન દીકરીઓ માથે માથા દીધા છે। પહેલા તો તારે નામની આઈડી માંથી છે ને યદુવંતી ક્ષત્રિય કાઢી નાખ ભોસડીના, વગર કારણોસર લઈ હાઈલો છે।